નમસ્કાર દર્શક મિત્રો, પ્રાદેશિક ન્યૂઝમાં આપની સાથે હું પાર્થ લાણી. હળવદને આજે 537 વર્ષ પૂરા થયા છે અને 538ના વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. ઈસવીસન 1488ની સાલમાં રાજો તરજીએ જે હળવદનો પાયો નાખ્યો હતો, ત્યારથી લઈને આજ સુધી જે હળવદના 537 વર્ષ પૂરા થયા છે અને આજે મહાશિવરાત્રિનું પાવન પર્વ છે અને દર મહાશિવરાત્રિના પાવન વર્ષે હળવદને એક વર્ષ પૂરું થતું હોય છે. ત્યારે હળવદનો એક અનેરો ઇતિહાસ જે રહેલો છે અને વર્ષો સુધી 500 વર્ષ સુધી જે ઝાલાવાડનું પાટનગર જે હળવદ રહ્યું છે અને હળવદ એક ઐતિહાસિક એક બ્રાહ્મણોની ભૂમિ છે, જ્યાં સંત અને સુરાના જે 400થી વધુ પાડિયાઓ પણ આવેલા છે. એક ઇતિહાસ એવો છે કે હળવદમાં સૌથી વધુ યુદ્ધો હળવદમાં થયેલા છે એવો ઇતિહાસ હળવદનો છે. હળવદને ગઢ અને કિલ્લો છે. હળવદના કુલ 6 દરવાજા છે: ભોરી દરવાજો, દંતેશ્વર દરવાજો, મોરબી દરવાજો, કુંભાર દરવાજો એમ સહિતના કુલ 6 દરવાજા પણ છે. અને જે ખાસ તો જે એક બ્રાહ્મણોની એક નગરી અને પ્રાચીન નગરી એક છે, જે ઝાલાવાડની નગરી છોટા કાશી તરીકે આપણી ઓળખાય છે. અને આ પવિત્ર ભૂમિ એક હેરિટેજ ઐતિહાસિક જે વારસો છે એ અમૂલ્ય વારસો છે અને જે આજે પણ લોકોના દિલમાં એક અડીખમ રીતે ઉભેલો છે. અને લોકો જે બહારના લોકો પણ દર વર્ષે એની તિથિ હોય ત્યારે અહીંયા હળવદમાં આવતા હોય છે. અને બ્રાહ્મણના હળવદના લાડુ આજે પણ એક જગવિખ્યાત છે. અને જે એક વિધિ વિધાન પ્રમાણે જે બ્રાહ્મણોની જે એક નીતિ અને એક પરંપરા જે રહી છે આજે પણ અકબંધ રહી છે એવી ને એવી. અને ખાસ તો જે હળવદનું એક સામંતર સરોવર છે અને જે વર્ષો જૂનું આ 500 એકરથી વધારે જગ્યામાં ફેલાયેલું આપણું આ સામંતર સરોવર છે, જ્યાં વિદેશી પક્ષીઓ દર વર્ષે મહેમાન પણ બનતા હોય છે. અને આ આપણો એક શૌર્ય અને બલિદાનનો જે ઇતિહાસ ધરાવતો આપણું હળવદ છે, જે લોકોમાં અને ભારત દેશમાં જ નહીં પણ વિશ્વ વિખ્યાત આપણું હળવદ છે. તો આવો અનેરો જે ઇતિહાસ હળવદનો રહેલો છે, તો એને આપણે ઇતિહાસને પણ આપણે ન ભૂલવો જોઈએ. નમસ્કાર.